આજે તો પપ્પાના રિપોર્ટ આવી ગયા છે, હોસ્પિટલે ગયા હતા એ. તો હવે કોઈ જો ડોક્ટર આમાં જોતું હોય તો કોમેન્ટ કરજો શું લખ્યું છે. કે લઈ આવ જય શ્રી રામ જય દ્વારકાથી. સવારમાં મેળીમાના દર્શન કરીને પહોંચી ગયા આપણે સ્ટેશનમાં. સ્ટેશનમાં પહોંચીને ટાઈમ જોયો તો 7:52 થઈ ગઈ હતી. મેં કહ્યું ખાયો આપણે ડેમો બે જાય, વળી ડેમો ઉપડી જશે. બે ગયા ડેમો અને સ્ટેશને ઉતરીને આપણા હાથમાં તો લીંબુ શરબતની થેલી, લીંબુ શરબતની થેલી લઈને આપણે નીકળી ગયા દુકાન. પેલા તો જવામાં જ ફાટક નડતી, હવે તો આવવામાં આવે યાર, આવી કરમની કઠણાઈ. પછી પહોંચી ગયા દુકાને થોડો ઘણો સામાન નહીં એટલું વ્યવસ્થિત ગોઠવતું તો ત્યાં આપણે આવી ગયા વિમલભાઈ. તો વિમલભાઈ લાઈક કોમેન્ટમાં કહેતા હતા વળી કે કટક બટક ખાવું હોય તો વળી કટક બટક નહીં દેખાડતો હતો. ના ભાઈ હવે અત્યારમાં કાંઈ નહીં હાલે નાસ્તા. એની જોડે થોડી ઘણી વાતચીત કરી. પછી વયા ગયા પપ્પાનો કાગળિયો લેવા. દુકાને આવીને જોયું તો હવે આમાં શું લખ્યું તો આપણને તો ખબર નથી પડતી. જો કોઈ આમાંથી ડોક્ટર જોતું હોય તો કોમેન્ટ કરજો શું લખ્યું હોય. એ રિપોર્ટ કાકાને દઈને આપણે નીકળી ગયા દુકાનનો માલ લેવા જવાનું. કાકાનું ઊંડા લઈને આપણે વયા કે દુકાનનો માલ લેવા. પછી માલ લઈને આવ્યા તો વળી બપોરે 4 વાગ્યા ત્યાં વિમલભાઈ આવી ગયા હતા. તો હવે આપણે વિમલભાઈ ભેગું થવાનું હતું એમની દુકાને, કેમ કે આપણે દાઢી કરાવવાની હતી. તો મેં કીધું અત્યારે કોઈ ટ્રાફિક ન હોય તો અત્યારે હાઈલા દે. તો વિમલભાઈને કીધું તો કે હાલો. તો વિમલભાઈ ભેગા વયા કે દુકાને પહોંચીને આપણે મેં કીધું લાવ પેલા વ્લોગ ઉતાર લઉં ને એમાં હોનાનું મશીન. ભાઈ હોનાનું મશીન એમ મેં કીધું આ મનમાં કીધું આ વેચવા જાય તો હાલે ન હાલે. આપણે કીધું એકાદ આઈફોન ના થઈ જાય એટલે ઘણા કીધું. એટલે વળી જોઈ લીધું પેલા મશીન. મેં નિરાત એમ ધ્યાન નહીં હોય ને ત્યારે ઉપાડી લેશે. કેમેરામાં થોડીક મુસ્કુરાહટ દેખાડીને એમની જોડે થોડી ઘણી વાતચીત કરી. પછી વાતચીત કરીને મેં કીધું હાલો હવે દાઢી કરવાની શું વહીવટ? તો કે હાલો કરી જ નાખી કે તમારી દાઢી. હા ઈશારા કરતા તમે હાલો કરી નાખો. ટ્યુબ લગાવી મને કે ભાઈ આ થોડીક ફિલિંગ જ અલગ આવે યાર, શું કરવું? કાંઈ વાંધો નહીં, ટ્યુબ લગાવી લીધી. મેં દાઢીની હારવાર મૂઠી ઉડાડી દીધી વિમલભાઈ. તો લે મેં કીધું ક્યાં જન્મનો ખાર ઉતાર્યો ભાઈ, ચાલુ દાઢી અડધી મૂછ ઉડાડી દીધી. મેં કીધું હવે શું કરવું, ઉડાડી ગયો આખી મૂછ દીધી તો હું હવે. અરે હું વિમલભાઈ ઉપર થોડોક નારાજ થઈ ગયા. ત્યાં વિમલભાઈ બારે મોટું ધોવા મીઠા. મેં કહું અત્યારમાં ગરમી ચડી ગઈ, થાકી ગયા લ્યો. ત્યાં વિમલભાઈનું ધ્યાન નથી ને મેં એક મશીન નાખી દીધું ખીચામાં, વાલો થઈ ગયો. દુકાને આવ્યો દાઢી બાટી કરાવીને પછી વળી જોયું તો દુકાને આવ્યો તો બરફ ભાંગવાનો હતો. બરફ ભાંગતા ફોન પડી ગયો મારો. પછી સાંજે ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા આપણી થેલી લઈને, જે લીંબુ શરબતનો શીશો હતો એ સાથે પપ્પાના ડોક્યુમેન્ટ. તો બે લઈને નીકળી ગયા મોર. પાછો આવ્યો ડેમોમાં જગ્યાએ મળી ગઈ. આઈશ શાંતિ થઈ. હવે ટાઈમ જોયો તો ટાઈમ તો 7 વાગે. 7 વાગે જવું આવું ભાઈ, ખબર નથી પડતી કઈ આવે. ખાતા હોઈ ગયા હતા, ખાઈ ખાતા તો આંખે નહોતી ખુલતી. પણ બ્લોગનું એન્ડ બાકી તો પેલા એ કરી નાખી. તો આંખ ખોલી નાખી પરાણે ને પછી બ્લોગનું કરી નાખ્યું એન્ડ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો.